બોલો ભારત માતા કી લઈ ગયા છે ને બહુ વખાણ કર્યા એટલે સ્પેશિયલી હું ડોમ ગોતી આ સ્ટોલ ગોતીને આવી છું. કેવું ફીલ થાય છે? સારું. આ ડિઝાઇન જો આ ડિઝાઇન કેટલી મસ્ત છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે તે બધા જઈએ છે. તેજલ ને ગોપાલ ને હરેશભાઈ ને તિજોરી ઘણી મોટી છે. જો આમાં તો હસબન્ડ તોફાન કરતા હોય તો એમાં પૂરી દેવાના, બંધ કરી દેવાના એમ. હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. ગુડ મોર્નિંગ. આજે તો જો સફર એકલા કરવાની છે સાહેબ. તો 5 દિવસથી GPBS એક્સપો જે ચાલે છે રાજકોટમાં ત્યાં છે અને આજે હું પણ મુલાકાત લેવાની છું. કઈ કઈ કંપનીના સ્ટોલ લાગેલા છે જોઈશું આપણે અને તમને પણ ત્યાં વિઝિટ કરાવીશ. તો તમારે પણ મારી સાથે આવવાનું છે રાજકોટ. આજે તો બસની સફર કરીને બહુ મજા આવી અને રાજકોટ પહોંચી ગઈ છું. ફાઇનલી રાજકોટ ડેપોએ પહોંચી ગયા અને હવે આગળ જઈને ઓટો રિક્ષા કરવાની છે સાહેબ. તો આજ બીજી છે એટલે એ કાંઈ લેવા આવવાના નથી, મારે જ પહોંચવાનું છે. ફાઇનલી આપણે હવે ઓટોમાં બેસી ગયા છીએ અને આગળ જઈએ. હવે જોઈએ આપણે એક્સપોએ પહોંચી ગયા છીએ અને ટ્રાફિક અત્યારે બહારથી નથી એટલું દેખાય છે. 75માં આપણે જવાનું છે. ત્યાં આપણને સાહેબ મળશે. ઘણું ગોત્યું મેં તો ઈ ડોમમાં પહોંચતા થોડીક વાર લાગી ગઈ પણ ફાઇનલી પહોંચી ગઈ છું. હવે 73, 74 અને આ છે 75. ફાઇનલી પહોંચી ગયા છીએ. તમારી બધાની રાહે હું અટવાણી, નહીતર હું એકલી પહોંચી જ જાત. કેમ મજામાં? હું હરેશભાઈ ચૌધરી. વેલકમ. આવો પધારો. ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરનું ખાતર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. અમારું સ્વાગત. ખેડૂત થાય માલામાલ. ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરનો છે કમાલ. આવો પધારો. વેલકમ. જો તેજલ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ પહોંચી ગઈ. તમારી રાહે રહીને એટલે નહીં તો હું ક્યારે નેટવર્ક જ નથી આવતું. હા નેટવર્ક ઇશ્યુ હતો પછી તો પહોંચા હું તો ગોતી પહોંચી. અમારા જીએમ સાહેબ બેઠા છે. કેમ છો? મજામાં ભાઈ? મજા. ક્યારે આવી ગયા? બસ પહોંચી ગઈ છો ગોતી. હવે સાહેબ તો થોડા કામમાં છે. મજામાં. કેમ છો? મજામાં ને? ઈ ડોમમાં પહોંચી ગયા છીએ અને ખેડૂત મિત્રોની અવર જવર પણ ચાલુ થઈ ગઈ છે. ભીડ પણ ઘણી છે અને અમારે બધા અમારો સ્ટોલ છે એમાં બધા જો ઊભા રહી ગયા છે. તેજલબેન ને મહેસાણિયા ભાઈ ને રોહિત કુમાર એમ ગોપાલ ને લક્ષ્મીબેન કે લક્ષ્મીભાઈ લક્ષ્મીબેન ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તે બધા જઈએ છે. તેજલ ને ગોપાલ ને હરેશભાઈ ને ભારતમાં પહેલી વાર જમવા બેસી ગયા છે ને હરેશભાઈ રોટલી ઘણી લઈ આવ્યા બધા માટે. કેમ? હા, બધાને થઈ જશે. એને થઈ રહે તો સારું. હા એટલી જોવે એને એમ ને. હવે 2 સબ્જી છે, દાળ ભાત, રોટલી, મરચા. તો ફ્રેન્ડ ચાલો પછી હમણાં વિઝિટ કરાવું તમને બધા ડોમની અલગ અલગ જગ્યાએ. કેમ? હવે અમારા એમડી સાહેબ પણ ફ્રી થઈ ગયા છે એટલે એની સાથે થોડીક વાતચીત કરીએ કે કેવો માહોલ છે અત્યારે. માહોલ અત્યારે જે ધાર્યું હતું અમે એના કરતાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. ઘણા બધા ફાર્મરો આવ્યા છે જેને નવી વસ્તુ જરૂરિયાત છે અને નવી ટેકનોલોજીની જેને જરૂરિયાત છે એ ચોક્કસપણે આમાં હાજરી આપી. મુલાકાત લીધી છે. હા, મુલાકાત લીધી. અને આપણે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર સ્ટોરમાં તો હરેક વ્યક્તિઓ ગુજરાતના ખૂણેથી જેટલા પણ વેપારી મિત્રો છે, ખેડૂત મિત્રો છે, બધા ખેડૂત મિત્રોએ અહીંયા એટલી બધી મુલાકાત લીધી છે. હવે સાહેબ સાથે તો વાત કરી. હવે બીજા અમારા એમડી સાહેબ છે સલીમભાઈ, તેની સાથે પણ થોડીક વાતચીત કરવી છે. કેવો માહોલ લાગ્યો તમને? જોરદાર માહોલ છે અત્યારે. આજે છેલ્લો દિવસ છે પણ ટ્રાફિક બહુ છે, પબ્લિક અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. બહુ સારું છે.
તો જો ભાઈ આજે અમારા મેડમ આવી ગયા છે અને ખૂબ ખુશ છે. જો એમડી સાહેબ સાથે વાતચીત કરી લીધી અને તમે તો લંચે કરી આવ્યા. અમારા બાઇકમાં અમારા બાઇકમાં તો હજી લંચે નથી આવ્યું. ક્યારે આવશે ખબર નથી. બધા અલગ અલગ સ્ટોલની મુલાકાત તમારે કરાવવાની છે. હા આપણે હવે છે ને અમે થોડી વાર અહીંયા ફ્રી થઈશું ને પછી આપણે જઈ આવીએ અલગ અલગ બીજા ડોમ છે ને ત્યાં પણ જઈએ. આ આપણે જે ઈ ડોમ છે એ ફર્ટિલાઇઝર અને આપણે કહીએ ને કે ભાઈ એગ્રીકલ્ચર ઝોન છે આખું, એવી રીતે અલગ અલગ બીજા ડોમ છે ને ત્યાં પણ આપણે જઈએ અને ત્યાંની વિઝિટ કરાવું તમને થોડી વાર. આટલો મોટો ધક્કો ખાધો છે તો એ તો કરવું જ પડશે. મેં આગલા બ્લોગમાં કીધું હતું કે મારા મેડમ 2 દિવસ પછી આવવાના છે એટલે એનું પ્રોમિસ મુજબ આવી ગયા છે. આજે ડોમમાંથી તમે બહાર આવી ગયા છીએ અને હવે નવા ડોમમાં કંઈક જવું છે. આગળ જોઈએ બધું. હા નવો ડોમ જોઈએ હવે ક્યાં જશું, કયા ડોમમાં જશું એ તો કંઈ નક્કી કર્યું નથી નથી કર્યું. પણ એકાદો ડોમ તો જોઈએ અને તમને બધાને બતાવીએ સાથે. ને ટ્રાફિક તો ભાઈ આજે છે હો ભાઈ. ટ્રાફિક આજે તો તોય આમ ગણ ને તો ઓછું છે ટ્રાફિક. આ છેલ્લા 3 દિવસમાં તો બહુ હતું, અતિશય ટ્રાફિક હતું. આજે ક્રાઉડ થોડુંક ઓછું દેખાય છે. ચાલો હા છેલ્લો દિવસ છે એટલે આપણે છે ને એક કામ કરીએ, આ F1 ડોમમાં જઈએ. અહીંયા લગભગ આ સોલાર ને એ બધું અહીંયા સ્ટોલ લાગેલા છે, સોલાર સિસ્ટમના ને એ બધા. તો જોઈએ અંદર જઈને. ચલો સોલારનો જ આપણું છે ને અહીંયા અંદર આવે એટલે આમ ઠંડા ઠંડા થઈ જાય ને બધું, આમ એકદમ કુલિંગ થઈ જાય. તો આ સોલાર પ્લેટનું જ છે, આપણે રૂફટોપ છે ને સોલાર એનો છે આખો. ટૂલ્સ છે ને બધા ટૂલ્સ યુઝ થતા હોય ને એની માટેનું છે. અહીંયા પણ આ મશીનરીનું જ છે. જો ટૂંકમાં શું છે આખું મશીનરી વિભાગનું જ છે ને ઓઇલ માટેનો સ્ટોલ પણ છે. આમાં આપણા કામનું તો બહુ છે નહીં પણ આપણે બધાને બતાવીએ છીએ એમ. હા કડક જીરા મસાલા એમ. બિચારો થાકી જતો છે જો આખો દિવસ, જો આમને ભટકાઈને બધાની યારે હે. બલ્બનો જી બલ્બ. હા જી બલ્બ છે ને. ત્યાં આપણે પીઓપી કરાવ્યું હોય ને કંઈ ડેકોરેટિવ લાઇટ લગાવી હોય ને હા એના માટેનું જ છે. હા અને અહીંયા આપણે આવ્યું છે ભાઈ સ્ટીલ સેફ ઇન્ડસ્ટ્રીઝ. તિજોરી છે બધી જો. તમારી પાસે હા લોકર તિજોરી તમારી પાસે જો બહુ રૂપિયા હોય તો તમારે લઈ લેવાય. હા અને જો એની ખરીદી જેટલા જ રૂપિયા હોય તો ન લેવાય. જબરદસ્ત છે ભાઈ આ સ્ટોલ જો. હોલમાં જે લગાવવાની વાત કરતી હતી એ છે. હા હા એ માટે છે. ડેકોરેટ કરી શકો તમે, ઇન્ટિરિયર ડેકોરેટ કરી શકો આમાં, એ માટેનું જ છે. એસ્ટેલા ડેકોર જ છે નામ પણ એમનું. આ ડેકોર માટેનું જ છે આખું. અને અહીંયા આખી રેન્જ છે એની જો. અત્યારે જો અહીંયા આવી ગયો છે આપણે પાઇપનો સ્ટોલ આવી ગયો જો. ચલો અંદર જઈએ. અહીંયા જોઈએ આપણે કંઈ ખરીદી કરવું હોય તો કહેજો પાછા, બરાબર? એટલે અત્યારે નહીં હો. ઇનોવેટિવ લાઇટિંગમાં આ એમનો સ્ટોલ છે. ચલો અહીંયા પણ આપણે જઈએ. અહીંયા પણ ડેકોરેટિવ લાઇટ જ છે બધી ને. હા બધું લાઇટિંગ જ છે. શું છે તમારે ઇન્ટિરિયર માટે જે ટાઈપનું તમારું ઇન્ટિરિયર છે એ ટાઈપનું તમે અહીંથી પરચેસ કરી શકો છો, જોઈ શકો છો. આ જો આ બધું જો ઉપર પણ જો આ બધું લાઇટિંગ જ છે.
છે ને જબરદસ્ત. હા, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ છે ભાઈ. આપણે કલરનો સ્ટોર છે ને GR છે. હજુ આ કલર જ બતાવ્યા છે એ ટાઈપનું બનાવ્યું છે ને. જો અહીંયા ભીડે થાય ઘણી છે ભાઈ. લોકોને કલર બધાને કરવો છે, શું કરવું. એમાં એવું થાય ઘણી વાર તો છે ને ફ્રીમાં કંઈક મળતું હોય ને એટલે ત્યાં લોકોની વધારે ભીડ હોય. ખાલી બેગ મળતી હોય તો ભીડ હોય. થેલીને કાંઈ જરૂર હોય નહીં, તો ફ્રીમાં હોય ને એટલે લઈ લેવાની. આ પણ આપણે યોગી શેફ છે. હા, તિજોરી ઘણી મોટી છે. જો આમાં તો હસબન્ડ તોફાન કરતા હોય તો એમાં મૂકી દેવાના, બંધ કરી દેવાના એમ. હા, પણ આવી જાય એમ જ છે. આપણે જરૂર છે ના, આપણે જરૂર નથી. હું તોફાન નથી કરતો. આપણે બધી લાઇટિંગ અલગ અલગ હા, જોઈને એ ટાઈપનો જ છે આ પણ સ્ટોલ. રેમોટ જેને ઝુમ્મર ને લાઇટિંગ સ્વિચ વગેરે. અને ગાર્ડન લાઇટ પણ છે. જો આ ગાર્ડન લાઇટ છે. આ બધી છે ને ગાર્ડન લાઇટ છે. અહીંયા ફિલિપ્સ વાળા આગળ જોઈ ગયો અને એને તો ભાઈ એના સોલે ને આવતીમાં પૂછી ગયો બંધ સાથે એના ફોલોવર પૂછી ગયું તો ઘણી બધી રેન્જ છે. અને ઝુમ્મરના ઉપર જો ને મસ્ત છે બધું એકદમ. હા, ક્લાસિક ડિઝાઇન છે એકદમ. લેવાનું મન થઈ ગયું છે ને એટલે જ તમને લાસ્ટ ડે આવ્યા કીધું કે ભાઈ લાસ્ટ ડે આવજો ભાઈ, પહેલાં ના આવતા. એ તો ત્યાંથી પાછો ઓર્ડર આવી જાય તો આ લેવું છે, આ લેવું છે. ક્લબ 1માં આવ્યા છીએ ભાઈ. જબરદસ્ત ચેર છે, જુઓ જબરદસ્ત. અમારી મેડમ તો એ બેસી જ જશે. જોજો જોજો હમણાં સારી ચેર ગોતીને બેસશે. બેસી ગયા. કેવું ફીલ થાય છે? સારું. તો અલગ અલગ અહીંયા બધી ટાઈપની ચેર તમને મળશે. આપણે SRE બ્રાસ કલેક્શનમાં હવે પહોંચ્યા છીએ. હવે કેવું છે બધી વસ્તુ? સરસ variety જબરદસ્ત છે ને બધી. SRE. ટોટલ હા SRE કંપનીનું છે ભાઈ બ્રાન્ડ. સામે જો સામે. હા, જો આ બધું બ્રાસ છે ને ભાઈ, જબરદસ્ત લુક આવે છે ભાઈ. રોયલ લુક આવે એકદમ. જ્યાં પણ લગાવો ને, ઘરે કે ઓફિસ પર. આ જ એક સરસ મજાનો સ્ટોલ ગોત્યો છે, રાજ શૃંગાર, જે મારા કામનો છે. આપણે જોઈએ, અંદર વિઝિટ કરીએ. ચાલો. સરસ મસ્ત ડિઝાઇન છે બધી, એકદમ વેરાયટી જોરદાર છે બધી. આ ડિઝાઇન જો, આ ડિઝાઇન કેટલી મસ્ત છે. આપણે ગમે છે. અત્યારે તો સેલિંગ ચાલુ નથી, પણ આપણે મંગાવી લઈશું. બરાબર? ઓકે. વેરાયટી ભાઈ બધી અલગ અલગ છે. અને આપણો નંબર અમે તમને છે ને અત્યારે ડિસ્પ્લેમાં બતાવી દઈશું. નંબર તમે અત્યારે જોઈ શકો છો. એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ ઇન્સ્ટાગ્રામનું અમારું પેજ છે, એમાં ફોલોવર કરી દો. ઓકે સાહેબ, ચલો એનું પણ મેન્શન તમને અત્યારે ડિસ્પ્લેમાં તમે જુઓ છો ને, એમાં તમે ફોલો પણ કરી શકશો. સાથે જ જુઓ તમે અલગ અલગ બધી વેરાયટી છે.
બુટ્ટીવાળો હા બધી બુટ્ટી જ છે ને અલગ બધી અલગ મોટી છે હા ઇમિટેશન હા હા ઇમિટેશન રાજકોટમાં ઇમિટેશન બહુ મોટું માર્કેટ છે હા હા નથી રમકડા એ ફ્રેન્ડ્સ આજે છે ને અમારા પતંજલિ સ્કૂલ છે રાજકોટમાં એના સ્ટુડન્ટે અમારા સ્ટોલની મુલાકાત લીધી અક્ષરા સ્ટોલની મુલાકાત લીધી છે અમારી કંપનીનો સ્ટોલ છે અને આ બધા સ્ટુડન્ટ આવ્યા છે અને તમે જોવો છો ભારત માતા કી જય અક્ષર રાજકોટ ભાઈ અક્ષર સ્કૂલના સ્ટુડન્ટ અમારા સ્ટોલ પર આવી ગયા છે ને તમે જોવો છો બધા ચાલો એક ફોટો પાડવાનો બોલો ભારત માતા કી ચાલો ભાઈ હવે એમડી સાહેબ હારે નીકળી ગયા છીએ બરાબર ને હા. અમારે બંને છે ને જમવાનું બાકી છે મેડમ તો જમી આવ્યા હું છે જમી આવી હતી પણ તમે અત્યારે નાસ્તાનું નામ લીધું તો પાછી મને ભૂખ લાગી ગઈ એમાં તમે ડાયટિંગ કરો છો અને જીમ કરે હે? જીમ કરે જીમ કરે ડાયટિંગ કરે છે બધું કરવાનું પેટ ભરી જમી લેવાનું એટલે જીમમાં પછી મોનુભાઈ એટલે જ કહે છે તમારું વજન નહીં ઘટે ચાલો હવે લંચ કરી લઈએ 4 વાગી ગયા છે અમારે તો જો ભાઈ આજે કેમ કે આજ લાસ્ટ ડે છે એનો અને ફૂલ ટ્રાફિક એટલે પહેલાં તો આપણે કામ કરી લેવાનું ભાઈ જમવા માટે આખી જિંદગી પડી જ છે ચાલો ભાઈ જો આપણું લંચ આવી ગયું જો ભાઈ ગાર્લિક બ્રેડ છે ફ્રેન્ચ ફ્રાઈ છે અને સેન્ડવિચ છે અને અત્યારે વાગ્યા છે 4 વાગે લંચ કરી રહ્યા છીએ હવે લંચ કરી અને પછી પાછા ફરીથી જઈએ સાહેબ આપણે સ્ટોલ પર અને મેડમજીને જે પાણીપુરી લેવા જવાનું છે તે હજી જશે પાણીપુરી લેવા હા તું ને તેજલ બંને જઈ આવજો સેન્ડવિચ વધારે તીખી લાગી હતી હે એટલે કેન્ડી ખાવી પડી હા જો ભાઈ હવે ક્વોલિટી ખાઈએ છીએ બધા ઠંડી છે તોય ક્વોલિટી તોય ઓલું કહે ને ખાને કે બાદ કુછ મીઠા હો જાય હો જાય હરેશભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ શા માટે મેં કોંગ્રેચ્યુલેશન્સ કીધું એ પણ કહી દઉં કે હરેશભાઈને નવી શિફ્ટ આપી છે કંપની તરફ સાહેબે એને એટલે ભાઈ આમ જો એનું મોઢું જો ખુશખુશાલ છે હો ભાઈ અને એણે અમને કાજુ કતરી ખવડાવી છે હવે કેટલા કિલો એ નથી ખબર અમારા ભાગમાં કેટલા કિલો આવે એ પૈસાનો હાથ છૂટતો નથી કેમ કરું સૌથી વધારે અમારા ભાગમાં જ આવવાની છે ભાઈ ખોટી વાત જ નહીં અને ભાઈ અમારો છે ને ભાઈ આ મહેનતુ છોકરો છે હો ભાઈ ગામનો સરપંચ પણ છે અને અમારો છોકરો પણ છે હા ડાયો ડમરો એમ ક્યારેક ને તેજલ પણ હવે આગળ જઈએ થોડુંક સી ડોમ બાકી છે ને એમ આપણે હા સી ડોમમાં જઈએ તો ત્યાં બાકી છે તો ત્યાં અમે જઈએ છીએ અને થોડીક શોપિંગ પણ કરીએ હા શોપિંગ કરવા જાવ પહોંચ્યા છીએ હવે જોઈએ અંદર સરસ મજાનો સ્ટોલ એક મળી ગયો લીનોવા જે અલગ અલગ મશીનરી છે બધી લોટ બાંધવા માટેની ને બધી અલગ બધી મશીનરી છે એના પેકેટ લેવા આવ્યા છીએ અને ત્યાં તો ટ્રાફિક હોય જ તે કાં તેજલ પાણીપુરીના પેકેટ મળતા હોય ત્યાં તો ટ્રાફિક હોય જ ત્યાં તો ટ્રાફિક હોય જ. બધા બહુ વખાણ કરે છે એટલે મારે પણ લઈ જવા છે આની પૂરી બહુ બેસ્ટ આવે છે હા જો હું તો ઘણી બધા અહીંથી લઈ ગયા છે ને બહુ વખાણ કર્યા એટલે સ્પેશિયલી હું ડોમ ગોતી આ સ્ટોલ ગોતીને આવી છું એ બધા બહુ વખાણ કરે છે પૂરીના એટલા માટે હું આવી પાણીપુરી તો લીધી ને એક સરસ મજાનો સ્ટોલ જોવા મળી ગયો છે જે આપણે લેડીઝ માટે ખાસ વિકાસની બધી વેરાયટી છે
moments later. વિજયભાઈની ઘરે પહોંચ્યા કેમ હવે ત્યાંથી સ્ટોલેથી રજા લીધી ને વિજયભાઈની ઘરે ડાયરેક્ટ જાવું હતું પણ વિજયભાઈ કે જમ્યા વગર નથી ન જવાનું જવા દે ભાઈ એ માને કોઈ દિવસ ન માને એટલે હવે જમીને પછી હવે હા પછી આપણે જશું કરે અને રામભાઈ જો એને તો હું છે આ તોતા લે હે રામ? વિજયભાઈ વાહ તારે આમાં ટાઈમ પસાર થઈ જતો હશે કેમ રામ જમવા બેસી ગયા છીએ અને પાઉંભાજી નિમિતાએ બનાવી છે બધા બેસી ગયા છે યશવી નિમિતા લક્ષ્મણભાઈ અને રામુને તો આપણે વિહાનની જેમ જ છે હા. એને તો કઈ જો ભાગી ગયો જો ભાઈ જો એને તો એવું જો આ રમાડવામાંથી જે ઊંચો નથી આવતો આમાં ધરાઈ જાય ચાલો હવે જમી લઈએ અને હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો નવા બ્લોગમાં જલ્દી મળશું જય દ્વારકાધીશ